ભાઈ લોગ અને એન્ટીલોગ અને વિધાઉટ લોગેરિધમ લોગ અને લોગેરિધમ ટેબલ લોગ અને એન્ટીલોગ શોધવા હોય તો એના માટેનું એક સિમ્પલ સિસ્ટમ હાલ બતાવવા જઈ રહ્યો છું, જેમાં આપણે પહેલા તો લોગના નિયમો એકવાર જોઈ લઈએ કે જેથી તમને આ ફાવે. આ સ્પેશિયલી જીનીટ માટે કામનું છે. બરાબર. લોગના નિયમોમાં એવું છે, તો સૌ પ્રથમ પહેલો જ નિયમ એ છે એક્સ અને વાય જો બંને વચ્ચે ગુણાકાર હોય ને તમે લોગ એપ્લાય કરો તો પહેલાનો લોગ વત્તા બીજાનો લોગ. સિમ્પલ. જો લોગ ઓફ એક્સ અને વાય બે વચ્ચે ભાગાકાર હોય અને તમે લોગ એપ્લાય કરો તો અંશનો લોગ માઇનસ છેદનો લોગ. ઇઝી. થર્ડ, એક્સ ની ઘાત વાય હોય ને જો તમે લોગ એપ્લાય કરો તો માથે બેઠેલી આગળ ગુણાકારમાં અને લોગ એક્સ. 10 નો લોગ 1 અને 1 નો લોગ 0. બરાબર. તો આ સિમ્પલ લોગના નિયમો છે. ત્યારબાદ આવે છે લોગ શોધતા પહેલા પૂર્ણાંશ શોધવો પડે. કેવી રીતે શોધાય પૂર્ણાંશ? ચાલો ધ્યાન આપજો. તે પૂર્ણાંશ શોધવા માટે સૌપ્રથમ જેનો પણ લોગ શોધવો હોય એને ક્વેશ્ચન પૂછો કે પોઈન્ટ પહેલા, પોઈન્ટ એટલે આપણે દશાંશ ચિહ્ન, પહેલા કેટલા આંકડા છે? આ પ્રશ્નનો જે જવાબ આવે ને એમાંથી એક બાદ કરો અને તમને જે પણ ફિગર મળે ધેટ ઇઝ પૂર્ણાંશ. ચાલો તો હવે થોડીક રકમો લઈએ કે જેના આપણે પૂર્ણાંશ શોધવાના છે. એટલે ધારો કે એમ લખું 357.4, બરાબર. પછી 8.92, પછી લખું હું 3.5, પછી હું લખું 4.1, પછી હું લખું 5000. બરાબર. ચલો આના પૂર્ણાંશ. પહેલાના પૂર્ણાંશ કેટલા થશે? પોઈન્ટ પહેલા કેટલા આંકડા? 3 આંકડા. 3 માઇનસ 1 એટલે 2, એટલે 2 આનો પૂર્ણાંશ થયો. 8.92 પોઈન્ટ પહેલા એક જ આંકડો, પોઈન્ટ પહેલા આંકડો કયો એ નહીં, એ આંકડાની સંખ્યા કેટલી, આંકડો તો એક જ, એટલે આ થશે 1 માઇનસ 1 0 પોઈન્ટ. પોઈન્ટ પહેલા એક જ આંકડો એટલે ફરી પાછો 0 પોઈન્ટ. પોઈન્ટ પહેલા એક જ આંકડો એટલે 0 પોઈન્ટ. આ 5000 છે ધેટ મીન્સ 5000.0 કહેવાય, એટલે ટોટલ 4 આંકડા, 4 માંથી 1 જાય એટલે 3 પોઈન્ટ. તો આપણે પૂર્ણાંશ નક્કી કર્યો. બરાબર. પૂર્ણાંશ નક્કી કર્યા બાદ તમારે લોગ જોવાનો, અને લોગ જોવા માટે પહેલા તો છે ને તમારે અમુક લોગ તૈયાર કરી નાખવા પડશે. બરાબર. એટલે અહીંયા લખું છું કિંમત અને સામે એનો લોગ. એટલે 1 નો લોગ શું થાય? 0. અને 10 નો લોગ શું થાય? 1. અને જે બી કિંમતો છે આ બેની વચ્ચે જ હોવાની. એમાં 1.5, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને છેલ્લે આવ્યું 10. 1.5 નો લોગ છે 0.176, આનો છે 0.3010 એટલે 0.3, 0.477, 0.6,
આનો લોગ થાય છે 0.699 એટલે 0.7 લઈશું. ઓકે, જસ્ટ અ મિનિટ, કરેક્શન કરી દઈએ. 0.7 અહીંયા આવશે 0.77 એટલે 78 0.778 0.845 0.9 અને 0.954. તો બસ તમારે આટલા લોગેરિધમ તો યાદ રાખવા જ પડશે, તો જ તમારે આગળ બીજું કામ થશે. આમ તો ઇઝી જ છે, તમે જેમ જેમ કિંમત મોટી થતી જાય ને એમ એમ ઘટતી જાય છે. જો ગેપ ઘટતો જાય છે, આની વચ્ચે 0.176, આની વચ્ચે 0.3, અહીંયા ગેપ ઓછો થઈ ગયો, અહીંયા ગેપ એનાથી ઓછો, અહીંયા 0.1 નો ગેપ, અહીંયા 0.1 કરતા ઓછો, અહીંયા એનાથી ઓછો, એનાથી ઓછો, અહીંયા તો 0.5 નો જ ગેપ, 0.05 નો ગેપ. બરાબર, 10 નો લોગ છેલ્લે 1 આવ્યો. બરાબર, ચાલો હવે હું અત્યારે હાલ પહેલા મારી રીતની એક કિંમત લઉં છું. ધારો કે મારે શોધવો છે 8.4 નો લોગ શોધવો છે. ચાલો, તો પહેલા તો પૂર્ણાંશ કેટલો થશે? પોઈન્ટ પહેલા કેટલા આંકડા? એક આંકડો એટલે 0 થશે. હવે મારે 8.4 નો લોગ જોવો છે, તો 8.4 કિંમત કયા બે પૂર્ણાંકની વચ્ચે હોય? તો કે 8 અને 9 ની વચ્ચે હોય. 8 નો લોગ કેટલો હતો? 0.9 અને 9 નો લોગ કેટલો? 0.954. આ બે વચ્ચેનો ગેપ કેટલો છે? 0.054 નો ગેપ છે. આ બે વચ્ચે કેટલો ગેપ છે? 1 નો ગેપ છે. હવે મારે લોગ શોધવો છે કોનો? 8.4 નો. અને આ 8.4 એ કોની કોની વચ્ચે આવવાની? તો એ કિંમત વચ્ચે આવવાની કોની? 8 અને 9 ની. તો 8.4 નો લોગ કેટલો? તો હવે હું શું લઉં છું? 8 અને 9 નો ગેપ કેટલો? 1 નો. અને એના લોગનો ગેપ કેટલો? 0.054. તો હવે 8 અને 8.4 વચ્ચે ગેપ કેટલો થાય? 0.4. ફરીથી 8 અને 8.4 એ બે વચ્ચેનો ગેપ કેટલો? તો કે 0.4. તો સામેના લોગનો ગેપ કેટલો? એટલે તમે આ શોધી રહ્યા છો. તો અહીંયા આવશે 0.4 ગુણ્યા 0.054. 4 ચોક 16 વધી આવી 1, 4 પંચા 20 ને 1 21, 216 અને 3 ને 4 પોઈન્ટ કટ કરવાના એટલે 0.0216. આ આવ્યો 8 અને 8.4 ના લોગનો ગેપ. તો એ 8 ના લોગમાં ઉમેરી દો, આની અંદર તમે ઉમેરી દો તો એ પછી 8.4 નો લોગ થાય. તો આપણો આન્સર આવ્યો 0.9216. તો આ થશે 0.9216 આન્સર. છેલ્લે છેલ્લે તમે શોધશો તો તમને પરફેક્શન પરફેક્ટ મળશે. આ મેથડથી તમને પોઈન્ટ પછીના બે આંકડાનું પરફેક્ટ મળી જશે. બરાબર, પોઈન્ટ પછીના બે આંકડાનું પરફેક્શન. ને આ બી કેલ્ક્યુલેશન આપણે જોઈએ તો એમાં પોઈન્ટ પછીના બે આંકડાનું પરફેક્શન લો. ધારો કે તમે 0.9216 લો અને આગળ બીજો ગુણાકાર કરવાનો હોય તો તમે એને 0.92 જ લેશો. જો 0.926 હોત તો તમે 0.93 લઈ લેત. બરાબર, બાકી અહીંયા તમને એપ્રોક્સિમેશન તમને મળી જશે કે જવાબ આની નજીક હશે. અને તમે શોધીને ચેક કરશો તો બી તમને ખ્યાલ આવી જ જશે કે કેટલો ડિફરન્સ આવે છે. બરાબર, ચલો તો આ લોગની પહેલી સિસ્ટમ કમ્પ્લીટ થઈ. હવે બીજું 0 પોઈન્ટ સમથિંગ હોય ત્યારે લોગ કેવી રીતે જુઓ? તો જ્યારે 0 પોઈન્ટ સમથિંગ હોય તો એ વખતે લોગ જોવા માટે ધારો કે હું એમ લખું 0.004.2 મારે આનો લોગ જુઓ છે. તો સૌપ્રથમ તો આ કિંમત ને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવો એટલે 4.2 into 10⁻³ થાય. હવે મારે આનો લોગ જોવો છે તો ચલો હમણાં આપણે બધા જે નિયમો અપ્લાય કર્યા ને એ નિયમો અપ્લાય કરો. log of 4.2 plus log of 10⁻³ તો log of 4.2 તો 0 પોઈન્ટ સમથિંગ અને અહીંયા પ્લસ માઇનસ 3 log 10. ચલો 0 પોઈન્ટ સમથિંગ અહીંયા માઇનસ પ્લસ માઇનસ અને 3 log 10 1 થશે તો 3.
બરાબર. હવે મારે 4.2 નો લોગ શોધવાનો. ચલો હા, એની સિસ્ટમ તો તમને ખ્યાલ છે જ. 4.2 આવશે 4 અને 5 ની વચ્ચે. 4 નો લોગ હતો 0.6 અને 5 નો લોગ છે 0.5. 699 એટલે 0.7 લઈશું ને આપણે. ચલો આનો ગેપ છે 1 નો, એના લોગનો ગેપ છે 0.1 નો. તો જો 0.2 નો ગેપ હોય તો અહીંયા 0.2 નો જ ગેપ થાય. તો આપણો આન્સર આવ્યો 0.6 માં 0.2 એટલે 0.02 નો ગેપ, એટલે અહીંયા આવશે 0.62. બરાબર. અને 0.62 માઇનસ 3 એટલે આનો લોગેરિધમ થશે -2.38. આ એનો લોગ થયો. બરાબર. અને આ બે સંખ્યાના જનરલી લોગેરિધમ પૂછે છે. ચાલો હવે લઈએ આપણે રિવર્સ એન્ટીલોગ. તો સૌપ્રથમ આપણે લઈશું ધન સંખ્યાના એન્ટીલોગ, ત્યારબાદ ઋણ સંખ્યાના એન્ટીલોગ. ચાલો તો આ પણ સિસ્ટમ એક્ઝેક્ટ પેલું જે હમણાં ભણ્યા ને એની રિવર્સ જ છે. ચાલો હવે જોઈએ આપણે કેવી રીતે શોધી શકાય. તો ધન સંખ્યાના એન્ટીલોગ, ધારો કે કોઈક જગ્યાએ હું એવું લખું કે 45.82 આનો એન્ટીલોગ જોવો છે. બરાબર. તો પહેલા પોઈન્ટ પહેલા જે 45 છે એ આવશે 10 ના માથે અને મારે શોધવાનો છે 0.82 નો એન્ટીલોગ. તો 0.82, તો આ 0.82 એ છે ને તમે કોના લોગમાં આવતું હતું? 0.82 કોની વચ્ચે હોય? તો યાદ કરો 0.778 અને 0.845. 0.778 એટલે 6 નો લોગ છે ને 7 નો લોગ છે, એટલે આપણો આન્સર 6.something into 10⁴ આવે. જનરલી આપણે જીનીટમાં એવા દાખલા પૂછે છે કે જેથી તમે અહીંયા 6.something ને 10⁴ હોય એવું એક જ ઓપ્શન હોય, એટલે ઘણીવાર તમને આટલામાં જ જવાબ ખબર પડી જાય. ફરીથી આ 0.82 એ તો શું છે, એનો એન્ટીલોગ જોવો છે. તે 0.82 કોની વચ્ચે આવવાના? તો જો 0.77 ને 0.84 ની વચ્ચે જ આવવાના. બરાબર. એક આ માઇન્ડમાં રાખવાનું. બસ, તો હવે પૂરું. 0.82. તો ચલો હવે આપણે શું કરીશું? આ બેનો ગેપ કરીશું. ચલો 6 અને 7 નો ગેપ 1 નો, અને આ લોગનો ગેપ, આ બેનો ગેપ કેટલો છે? 845 માંથી 845 એટલે 45, 45 ને 22, 67. તો 0.067 જો એના લોગનો ગેપ હોય તો સામે કિંમત આવે 1 નો ગેપ 6 અને 7 વચ્ચે. તો હવે આ બેનો ગેપ 20 અને 22, 42. 0.042 નો જો ગેપ હોય તો સામે આ ગેપ કેટલો? ઊંધી ત્રિરાશી માંડી આપણે. બરાબર. તો 0.042 ભાગ્યા 0.067 એટલે કે 42 ભાગ્યા 67. 67 ની જગ્યાએ 68 નું ગણતરી સહેલી પડે. 4 વડે ભગાશે ના, 2 વડે જ ભગાશે. 21 42 ને અહીંયા 34 68. બરાબર છે. ચલો 34 ભાગ્યા 21 કરો. 0.210. 4 તરી 12 એટલે લગભગ 3 જેવું થશે. 4 તરી 12 વધી આવી 1, 3 તરી 9 ને 10. કેમ આમ થયું? 4 તરી 12 વધી આવી 1, 3 તરી 9 ને 10. 102 થાય. આપણે તો 210 લાવવા છે, તો 6 થશે. યસ. 6 ચોક 24 વધી આવી 2, 6 ચોક 24 વધી આવી 2, 6 તરી 18 ને 2 20. બરાબર. અને ગેપ આવ્યો 6 નો એટલે 60 નો એટલે 34 એકા 34. બસ પોઈન્ટ પછીના બે આંકડા જ લાવવાના. તો આ ગેપ થયો 0.61 એટલે કે એ આવશે 6.61. ઊંધી ત્રિરાશી આના પરથી આમ ગયા. લોગ જોવા માટે આપણે આની પરથી આ બાજુ જાઓ છો તો ઊંધી ત્રિરાશી આટલો ગેપ છે 0.82 નો આ બે વચ્ચેનો કિંમત આપણે લાવવાની છે. તો સામેની વેલ્યુ કઈ હશે? તો 6.61 હશે. બરાબર. તો આ થઈ ધન સંખ્યાના એન્ટીલોગની ગણતરી. ચલો હવે એક લઈ લઈએ ફાઇનલ.
ઋણ સંખ્યાના એન્ટીલોગની ગણતરી. તો ઋણ સંખ્યા માટે શું આવે? તો આપણે લઈએ એન્ટીલોગ ઓફ, ધારો કે -9.092 નો મારે એન્ટીલોગ જોવો છે. તો સૌ પ્રથમ મારે આને 12 માં કન્વર્ટ કરો. બરાબર, તો અહીંયા આવશે એન્ટીલોગ. 12 માં કેવી રીતે કન્વર્ટ થાય? પોઈન્ટ પહેલા જે આપ્યું હોય એમાં એક ઉમેરી દો, એટલે કે 10 12, અને પોઈન્ટની પછીનું એકમાંથી બાદ કરો તો 1 - 0.092, તો કેટલા આવશે? 908. બરાબર. હવે 90 નો 8 માં એન્ટીલોગ જોઈએ. બરાબર. બીજું 10 ની 10 - 10 આવવાનો છે. તો હવે આ 0.908 કોની વચ્ચે આવવાના? તો યાદ હોય તો 8 નો લોગ હતો 6 નો 0.7782, 7 નો 0.8451, હા, અને 8 નો લોગ હતો 0.9068. બરાબર, 8 નો લોગ હતો. એટલે ભાઈ આમ તો આન્સર મળી જ ગયો. અહીંયા 908 છે, અહીંયા 906 તો હતું જ. હા, 9031 યાદ આવ્યું. 9031 9031. 8 નો લોગ એટલે અહીંયા આપણે 8.1 કે 2 જેવું આવશે, કેમ કે 908 છે, અહીંયા 903 છે, એટલે 9.1 આસપાસ આવશે. નજીકનું થયું ને, 08 અને 03. બરાબર. તો આ રીતે શોધાય. બરાબર. અને ઘણી વાર તો આ જે લખો ને એની ઉપરથી જ આન્સર મળી જાય તમને, જો આની ઉપરથી ફાઇનલ આન્સર આવતો હોય તો. 10 ની -10 આવે ને, આનું આ રીતે શોધવાનું. બાકી તમે કેલ્ક્યુલેશન કરશો તો બી તમને આ પાક્કું ફાવી જ જશે. બરાબર. તો ઋણ સંખ્યાના એન્ટીલોગ એટલે ટોટલ મેં તમને 4 વસ્તુ સમજાવી. ધનના લોગેરિધમ, લોગ તો હંમેશા ધનના જ હોય, એમાં 1 કરતા મોટા હોય એવા, 0. સમથિંગ હોય એવા, અને એવી રીતે એન્ટીલોગ પહેલા મેં તમને કરાવ્યા ધન સંખ્યાના એન્ટીલોગ ને પછી ઋણ સંખ્યાના એન્ટીલોગ. તો આ 4 સેક્શન પૂરા કર્યા. બરાબર. તો ચલો, બધાને ખ્યાલ આવ્યો હશે. ઓકે, ગુડ બાય. તો